શું છે પણ ક્યારના મોબાઈલ જોવો છો મૂકો છો જોવો છો મૂકો છો? કઈ વાત હોય તો કયો ને. અરે આ ક્યાં ગઈ છે? ક્યાં દામિની ક્યાં ગઈ છે? કોલેજ ગઈ હશે, બીજે ક્યાં જવાની? કોલેજ ગઈ છે? તને પાકી ખાતરી છે કોલેજ ગઈ છે? કોલેજ જાય છે, ટ્યુશન જાય છે, કા એની ફ્રેન્ડના ઘરે જાય છે, એનાથી વધારે ક્યાં જવાની? અરે તું એની માં છો કે દુશ્મન છો? તારે બધી ખબર હોવી જોઈએ તને. શું બોલો છો તમે? જુઓ, મને લાગે છે કે તમને કંઈક વેમ થઈ ગયો છે. મને વેમ થઈ ગયો છે, મને વેમ થઈ ગયો છે. આ શું છે? કોણ છે આ? આ હું દામિનીનું ભૂત છે? હા, આપણી દામિની જ છે અને કોઈ છોકરો છે. આજે આ છોકરાને આમ ઊભું રહેવાનું હોય. મારા ફોટો આવ્યો આ કે આ તમારી છોકરી કોઈ બીજા છોકરા રહે છો આવી રીતે ઊભી છે અને હડપલા કરે છે ને ચેન ચાળા કરે છે ને આ મારું નાક કપાવશે આ. અરે તમે શાંત રહો. કોણે મોકલ્યો તમને આ ફોટો? આ મારા દોસ્તારે મોકલ્યો, એ ઓળખે સમજ્યા તે એણે મોકલ્યો. એ કે હું તને છે ને અત્યારે તને ચેતવું છું, તું તારી દીકરીને કાબુમાં રાખજે નકર તારા ઘરનું નાક કપાવશે. અરે એવું કંઈ નહીં કરે આપણી દામિની. કેવી વાત કરો છો તમે? આપણી દીકરી કઈ એવી છે? કોલેજથી ટ્યુશનથી ઘરે અને ક્યાં એનું એવું? અને કદાચ એનો કોઈ કોલેજ ફ્રેન્ડ પણ હોઈ શકે અરે ને. કોલેજ ફ્રેન્ડ હોય તો આમ ઊભું રહેવાનું હોય, આમ ઊભું રહેવાનું હોય. અરે 1 ફૂટનું અંતર રાખે માણા. અરે પણ એની જોડે જ ઊભી છે. બાકી જો સાંભળી લેજે તું, આ મારી દીકરી કરતી નહીં આવે એને કહી દેજે હવે છે ને ક્યાંય જવાનું નથી ને કોલેજ બંધ કરાવી દેવી છે આની. તમે હું વાત કરો છો? ગાંડા જેવી વાત કરો. દીકરીનું કોઈ ભણતર બંધ કરાવી દેવાય? ભણતર બંધ કરાવી જ દેવાય ને. એ મારી છે ને આબરૂ ધૂળ જાણી કરશે, મને છે ને ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રાખે. એ શું કામ તમારી આબરૂની ધૂળધાણી કરે? મને કહો ને. અને શું કામ? એની ઉંમર જ નાની છે, એને ખબર જ ન પડે કે આબરૂ શું કહેવાય, ઇજ્જત શું કહેવાય. એને થોડી ભાન છે. આ તો આપણે કોલેજમાં મોકલી એટલે કોલેજમાં ભણવાને બદલે આવી રીતે છોકરા રખડે છે. જુઓ, ખોટું ના લગાડતા પણ આપણી દીકરી એવી નથી. એ એવું નહીં કરે, મને વિશ્વાસ છે. અને એવું કંઈ હશે ને તો ઘરે પણ જણાવશે. પણ તમે આવું કોકની વાતમાં આવીને આપણી દીકરી જણાવશે એટલે એની હિંમત નહીં ન આવેલી જો મોઢામાંથી એક અક્ષરે બોલવી ન જોઈએ એવું જણાવવા માટે. અને જણાવશે ક્યારે? આ જ્યારે બધું પૂરું થઈ જાય ત્યારે જણાવશે. ત્યારે કામનું હું સમજી લેજે તું. મારે છે ને મારી આબરૂ વધારે વાલી છે. મારે દીકરી જો એ મરી જતી હોય ને તો એને હું મારી નાખી. બાકી મારી આબરૂને કાળો ધાક લાગશે ને એ હું સહન નહીં કરી શકું. અને મારી આબરૂ જાય ને એ પહેલાં મારું મોત આવી જાય ને તોય મારે એ મંજૂર છે. એક વાત કહું, ખોટી તમે આ ઉપાધિ કરો છો. આ બધું પડતું મૂકો ને. હું સમજાવી દઈશ દામિનીને અને હું જાણી લઈશ તમે ખોટા આવી ઊંચાપત શું કામ કરો છો. આપણી દીકરી એવું પગલું ન ભરે, મને વિશ્વાસ છે. અને કહી દેજે તું આવું જે કરું છું ને એ બધું સાચું જ છે. આ મારા ઘર માટે છે. અને એને શું ખબર પડે કે મારે શું કરવું ને શું ન કરવું. એની છે ને એની જિંદગી મારે સલામત જોવે છે. આવી રીતે રખડશે ને બીજા રે તો એની જિંદગી હોત ને બરબાદ થઈ જાય. અને હું નથી જોઈએ એક તો મારી દીકરીની જિંદગી બરબાદ થાય. જેટલો તું એને પ્રેમ કરે છે ને એટલો હું એને પ્રેમ કરું છું. ખબર છે મને, હા, કે તમે પ્રેમ કરો છો. પણ અત્યારે કોઈકની વાતમાં આવીને પોતાની દીકરીને ખોટી ઠહેરાવી રહ્યા છો. એ વાત સબૂત એને આપ્યું છે. મોબાઈલમાં એને ફોટો હતો મોકલ્યો છે. અને તું એમ કે કોઈકની વાતમાં આવી જા, એમ હું કોઈની વાતમાં આવી ન જાઉં. અરે પણ એનો કોલેજ ફ્રેન્ડ હોઈ શકે. તમે માનતા કેમ નથી? તમે થોડું વિચારવાની તો કોશિશ કરો. કોલેજ અત્યારે એ ફ્રેન્ડ કરે છે. અને પછી એ છે ને એ દોસ્તી ક્યારે છે ને પ્રેમમાં બદલાય કાંઈ કહેવાય નહીં. અને પ્રેમ એ ક્યારે લગ્નમાં થઈ જાય કાંઈ કહેવાય નહીં. વાત સાચી છે. હા, એકદમ સાચી તમારી વાત કે કદાચ દોસ્તી નહીં ને પ્રેમે હોઈ શકે. પણ તમે કોઈ પણ વસ્તુને શાંતિથી હેન્ડલ કરો. આમ ઊંચાપત કરશો ને તો એમાં આપણી દીકરીનું જ ખરાબ થશે. તમે સમજવાની કોશિશ કરો. શાંતિ તું વિચારીશ ને ત્યાં ઘણું મોડું થઈ ગયું છે. એટલે હવે છે ને મારે છે મોડું કરવાનું થતું જ નથી. એને કાં કોલેજ જવાનું બંધ કરાવી દે, કાં હું એનું એવું લાગે ને તો હું કંઈક વેહવાળા જઈને ગોતી દઉં. એટલે આ ઘરમાંથી પડોને જાય મારે. ખોટી જીદ છોડો. હા, એક વખત આપણે આપણી રીતે વાત કરીશું. આવી રીતે કંઈ દીકરીને કોઈ કૂવામાં ન ધકેલી દે. તું વાત કરી કે હું મારી રીતે વાત કરી લઉં? હું વાત કરીશ, તમે ગુસ્સે ન થાવ. હું બધું સંભાળી લઈશ. આ તો સમજાઈ દેજે ને તું હવે. હા, કહી દેજે જો આવી રીતે બીજા ક્યારે રખડીશો ને તો તારા બાપ જો કોઈ ભૂંડો નથી. અરે હા બાબા, હું સમજાવી દઈશ પણ તમે ગુસ્સો ઓછો કરો. આ યોગ્ય નથી. હે ભગવાન, દામિની એના પપ્પાનો ગુસ્સો નથી જાણતી. મીરાબો, સોરી. બસ
હું તમારી માફી માંગુ. મારે સોરી નથી જોઈતું. અશોક ક્યાં છે? કેવો સવાલ છે તમારો? અત્યારે તમારો દીકરો ક્યાં હોય? ટાઈમ જોઉં. કામ પર. અત્યારે મારું મગજ કામ નથી કરતું એટલા માટે. કેમ? શું થયું મમ્મીજી? દામિની ક્યાં છે? એ તો એમની ફ્રેન્ડ સાથે બહાર ગયા છે. કહીને ગયા છે મને કે મારી ફ્રેન્ડ સાથે બહાર જાઉં છું, બપોરે આવીશ. શું થયું? અરે બહુ મોટી મુસીબત થઈ ગઈ છે. એટલે સમજી નહીં મમ્મીજી. શું થયું? માંડીને વાત કરો. વાત એમ છે કે તમારા પપ્પાજી હમણાં મારી પાસે આવ્યા હતા. હા. આવીને મને એમ કહ્યું કે દામિનીને કોઈ છોકરા સાથે એમના કોઈ ફ્રેન્ડે જોયો છે, તો એ ફોટો મને બતાવ્યો અને જે મગજમારી કરી છે, હવે મારો જીવ છે ને ઊંચો નીચો થાય છે. ન થવો જોઈએ. કેમ? 2025 ની સાલ છે. અરે ભાઈ, કોલેજમાં ભણતા હોય તો ફ્રેન્ડ સર્કલ હોય મમ્મીજી. અને શું થઈ ગયું? છોકરો સાથે હોય એનો મતલબ એવું થોડી હોય કે સંબંધ જ હોય, એનો ફ્રેન્ડ ના હોય. હા હું સમજુ છું, પણ તમારા પપ્પાજી સમજવા જોઈએ ને. એમને સમજાવીને થાકી. હું સમજાવું? નહીં, મહેરબાની હો, એમની સામે તો બિલકુલ નહીં જતા. મેં જોયું. અરે બાપરે, જે વર્તન કરતા હતા, મને મન ફાવે એવું બોલી ગયા છે. મેં એમને પગે પડીને કહ્યું કે મહેરબાની કરીને આ વાતને અહીંયા પડતી મૂકો, પણ એ માનવા તૈયાર નથી. એમની જીત પકડીને બેઠા છે. મમ્મીજી, જો કેવું તો ન જોઈએ, પણ પપ્પાજી ખોટા છે. કારણ કે અત્યારની છોકરીઓના ફ્રેન્ડ્સ હોય. તમને ખબર છે, હું લગ્ન પહેલા જોબ કરતી હતી ને, મારા કેટલા બધા મેલ ફ્રેન્ડ્સ છે. હા, પણ તમારા પપ્પાજીને કોણ સમજાવે? મેં કહ્યું કે એનો કોઈ કોલેજ ફ્રેન્ડ હશે, તો કે એવા ફ્રેન્ડ હોવા જ ન જોઈએ, અને ફ્રેન્ડ હોય તો ઘરે લાવે, આવી રીતે બહાર ન મળે. અને બીજું કંઈ હતું નહીં, એ ખાલી જોડે ઊભા જ હતા. એવો ફોટો પાડીને ખબર નહીં એમના કયા દોસ્તારે એમને મોકલ્યો. આ દોસ્તારો છે ને, એ પણ ઘર બગાડવા પર આવ્યા છે. આ ઉંમરમાં આવી કોકના ઘર ભાંગવાની વાતો કરે છે. જો તમે ચિંતા ન કરો, હું ફોન કરું બેનને. મેં તો ઘણા પ્રયત્ન કર્યા, પણ એને મારો એકેય ફોન નથી ઉપાડ્યો. 1-2 વાર તમે પ્રયત્ન કરી છો, કદાચ લાગી છે. હા, લાગ્યું? ફોન ઉપાડ્યો? રિંગ જાય છે. જુઓ ને, નથી ઉપાડતા. એ પપ્પા. પણ મમ્મી, ફોન ન ઉપાડે એનો અર્થ એવો થોડી હોય કે બહાર જ કે ખોટી જગ્યાએ જ હોય. ફોન નથી ઉપાડતો એનો મતલબ કે ફોન સાયલેન્ટ હશે. બની શકે, બધું જ બનવા કાળ માટે બધું બની શકે, પણ તમારા પપ્પાજીને કોણ સમજાવે? અરે તમે પણ- સમજતા કેમ નથી? તમારા પપ્પાજીનો સ્વભાવ હું સારી રીતે જાણું છું. એમના મગજમાં એક વાત ઘર કરી ગઈ ને, એ ક્યારેય નહીં નીકળે. અને જ્યાં સુધી દામિની સમયસર ઘરે નહીં આવે ને, તો આજે તો એનો જીવ જોખમમાં જ છે. જો તમે એટલી બધી ચિંતા ન કરો. એવું થોડી હોય કે દીકરી ઘરની બહાર જાય તો ખોટી જગ્યાએ જ જતી હોય. પપ્પાની મેન્ટાલિટી બહુ ગંદી છે, મને જરાય નથી ગમતી. તમે શાંતિ રાખો. દામિની બેન કહીને ગયા છે ને, હું છે ને પ્રોમિસ તમને આપું છું કે એ સમયસર ઘરે આવી જશે. મને એમના પર ટ્રસ્ટ છે. તમને ટ્રસ્ટ છે, મને પણ મારી દીકરી પર હું અશોકને ફોન કરું છું કે દામિની બેનને ઘરે લઈને આવે. ઓકે? તમે અશોકને ફોન કરશો તો અશોક પણ થોડો તળી મગજનો જ છે. તો હું જાઉં? ના, તમે કશે નહીં જતા, પણ જો પ્રયત્ન કરો કે દામિની સાથે વાત થાય. એની ફ્રેન્ડ વિધિના નંબર છે મારી પાસે. હું એને ફોન કરીશ ને એટલે દામિની બેનને ઘરે મોકલી દઈશ. બીજું કંઈ નહીં, પણ મીરાબો, કે ઊંચ નીચ ન હોય હો. આ જવાન છોકરી છે, અને એમ પણ એના પપ્પાનો સ્વભાવ હું સારી રીતે જાણું છું. જો મમ્મીજી, હું એવું તો ન કહી શકું કે સાચું શું ને ખોટું શું, પણ એટલું જરૂર કહીશ કે કદાચ ભૂલે ચૂકે કાંઈ હોય પણ ને, તો એઝ અ પેરેન્ટ્સ આપણે એનો સાથ આપવો જોઈએ. દીકરીની પસંદ છે તો આપણે શું કામ ના પાડીએ? છોકરો સારો હોય, ઘર સારું હોય તો આપણને વાંધો શું હોય? મને કોઈ વાંધો નથી, પણ મીરાબો, તમારા પપ્પાજી છે ને, એ થોડા રૂઢિચુસ્ત માણસ છે. એ કોઈ વસ્તુને વહેલી અપનાવી નથી શકતા. એટલે જો બસ ખાલી દામિની વહેલી ઘરે આવી જાય અને આજે એના પપ્પાના હાથમાં ન ચડે એટલી પ્રાર્થના કરજો ભગવાનને. હા, હું કરીશ. ઓકે? હા, હું વિધિને ફોન લગાવું. સારું. એકવાર પહેલાં દામિનીને લગાવી છું ને. બીજું તો મમ્મીજી જ છે. લાગ્યું? તો જવા દો. રિંગ વાગી. આ તો રિંગ વાગે છે, આ તો ઉપાડતી રિંગ જ નથી. વાગતી હતી, હું એમ જ કહેતી હતી. ઉપાડશે, હું કરું છું. જાઓ. સારું. ચિંતા નહીં કરતા. એ હા. ચાલી ગઈ પેલી છોકરી તો. હવે ક્યાંથી પૈસા આવશે ને કેવી રીતે કરવાનું મને તો કંઈ સમજાતું નથી. આવે સાગરને કોઈ વાત થાય તો બેસ, હું તારી જ રાહ જોતી હતી.
કેમ વળી મારી રાહ જોતા હતા તમે? અરે તો જોવી જ પડે ને. કેમ આ તારી પેલી ઘરવાળી તો ચાલી ગઈ, તો હવે શું કરીશું આપણે? પૈસા લાવીશું ક્યાંથી? આહા. મમ્મી મમ્મી મમ્મી, માન્યું કે મારી ઘરવાળી મને છોડીને જતી રહી છે. મમ્મી, જેમ શિયાળા પછી ઉનાળો, ઉનાળા પછી ચોમાસું, એમ હા મારી ઘરવાળી ગઈ ને, એક ગઈ બીજી આવશે. બીજી આવશે નહીં, આવવાનો બંદોબસ્ત થઈ પણ ગયો છે. મારા ધ્યાનમાં છે ને એક છોકરી છે. એ છોકરી એવી છે કે એની વાત ના પૂછો તમે. તું આ બધું શું બોલી રહ્યો છે ને શું કહી રહ્યો છે? મને તો કઈ સમજ નથી પડતી. પડશે, હું વાત કરીશ ને એટલે બધી જ સમજ પડવા લાગશે તમને. મમ્મી, બોલવા માંડ ને જલ્દી. હા બોલું છું. વાત જાણે એવી છે કે એક દામિની નામની છોકરી છે, હા. જે એક છોકરાને પ્રેમ કરતી હતી અને ભાગી જવાની ફિરાકમાં હતી. અચ્છા. અને એ બધું એના પપ્પાને મંજૂર નહોતું. એટલા માટે એના પપ્પા છે ને એ કોઈ એવો છોકરો શોધી રહ્યા છે કે જેની સાથે દામિનીના ઝડપથી લગ્ન કરાવી શકે. અને જો કોઈ દામિની સાથે લગ્ન કરે ને તો એને પૈસા પણ આપવાના છે. અરે પણ આ બધી વાત સાથે આપણે શું લેવા દેવા? આપણે લેવા દેવા છે મમ્મી. કેવી રીતે? એને ઝડપથી છોકરો જોઈએ છે, હા. આપણે ઝડપથી વહુ જોઈએ છે. તો આપણે છે ને એ લોકોની ઘરે જઈએ, એ લોકોને આપણી વાતમાં ફસાવીએ. એ લોકોને એવું થવું જોઈએ કે આપણે લોકો છે ને દૂધના ધોયેલા છે, આપણી જેવા સારા માણસ કોઈ નહીં. અને જો એકવાર એના મનમાં આપણે વસી ગયા ને તો એ એમની દીકરીના લગ્ન આપણી સાથે કરાવી દેશે. અને બીજી વાત કે લગ્ન તો કરાવશે, સાથે સાથે પૈસા પણ આપવાના છે. અને જ્યાં સુધી એ પૈસા હોય ત્યાં સુધી આપણે એને મજા કરીશું. અને જે દિવસે પૈસા પૂરા થાય એ દિવસે આપણું નાટક ચાલુ કરશું. દામિનીને હેરાન એટલી ટોર્ચર કરશું કે દામિનીને ના છૂટકે પૈસા લાવવા પડે. આપણે તો આ જ કરવાનું છે. એક પછી એક, વારા પછી વારો, મારા પછી તમારો. તારી વાત તો એકદમ બરાબર છે. પ્લાન પણ એકદમ સરસ છે. તો પછી જલ્દી કર ને. આટલી બધી વાર શું કામ કરે છે? અરે તમને વાત જણાવવી પડે, આપણે બધું નક્કી કરવું પડે. અને હવે આપણે છોકરી જોવા પણ તો જવું પડે ને. એટલા માટે કોઈના થ્રુ ત્યાં વાત પહોંચાડી દઈએ પહેલા. એકવાર વાત પહોંચી જાય ને પછી આપણે રૂબરૂ છોકરીને જોઈ આવીએ, એ લોકોની સાથે મીઠી મીઠી વાતો કરીએ, એ લોકોને આપણા ઝાંસામાં લઈએ અને લગ્ન કરાવી નાખીએ. પણ એ છોકરી માની જશે? અરે છોકરીનું જોવાનું જ નથી આપણે. છોકરી તો કોઈ બીજા છોકરાને પ્રેમ કરે છે. એટલા માટે જો મમ્મી કોઈ પણ કારણોસર એ માનવાની નથી, પણ એના પપ્પા જબરજસ્તીથી એ છોકરીના લગ્ન મારી સાથે કરાવવા માંગશે. મતલબ આપણે એ લોકોને રાજી કરશું પછી. કારણ કે એને તો છોકરો જ જોઈએ છે ને, ગમે તે છોકરો હોય. એટલે આપણે એ રીતે કંઈક પ્લાનિંગ કરવું પડશે. એકદમ સરસ કરવું પડશે. પણ પ્લાનિંગ વિચારો કે એવું તો શું કરી શકાય કે હા દામિની પણ મળી જાય અને એના પપ્પાને કોઈ પણ જાતનો શક પણ ના થાય. હાય પપ્પા, પપ્પાને ના કહીશ ને, જવા દે ને ભાઈ. નહીં. હવે આવું પપ્પા થાય. હવે આવું નહીં થાય વાળી. તે જરી કઈ વિચાર્યું નહીં, બુદ્ધિ વગરની. શું પપ્પાને શું કામ બોલાવે છે? તું જેમ કહીશ ને હું એમ કરીશ બસ. અત્યાર સુધી તારી ઉપર વિશ્વાસ કર્યો તો. હું રાડું નાખશો ક્યારનો. હા. કેમ રોવે છે? કેમ રોવે છે એટલે? આ તમે જે કહેતા હતા ને ઈ હાચી વાત જ હતી. આ બીજા કોઈક છોકરા હારે રંગરેલિયા મનાવતી હતી. હું વાત છે હા, દામિની, આ કે સાચી વાત છે? હાચી વાત જ હોય ને. હવે એને જો બોલવાની હિંમત નથી. અરે તે જરી કઈ વિચારે ન કર્યો. દામિની, તને ખબર પડવી જોવે કે આ તારા બાપને છે ને એની આબરૂ વાલી છે, અને તું
આવી હરકત કરતી હતી એ કોલેજમાં જવાના બાના કાઢીને આવી હરકત કરતી હતી. આમાં છે ને નક્કી તારી માનો જ વાક છે. ના. મને તો એમ લાગે એને કેમ મેં પતાવી ન દીધી. શું બોલો છો? આમાં મમ્મીનો કોઈ વાંક નથી. ખાના. છોકરાને હું છોકરાને બોલતો આગલા શબ્દો હું બોલું, પ્રેમ કરું છું એમ જ ને. મોં નાખ્યું છો. જવાબ તો ખરો દબાઈ દે. આ તો મારી દીકરી છે એટલે તને માફ કરી દઉં છું, સમજ્યા? આગળ જો આવી રીતે મેં જોઈને તો સરે તું એમ જ માનજે ઈ તારી જિંદગીનો છેલ્લો દિવસ છે. અરે તું હું નમાલો. અરે ઈ છોકરાને મારી નખાય ને પતાવી ન દેવાય ને અંજાન. પપ્પા એવું કઈ કરવાની જરૂર નથી. જો હવે હું એ છોકરાને નહીં મળું, બસ હું એને ભૂલી જઈશ. હજી બોલવાની હિંમત કરે છે, એવું કઈ કરવાની જરૂર નથી. એનો મતલબ એમ કે તને હજી વાલો લાગે છે એમ. પણ પપ્પા મેં મારા મિત્રને કહી જ દીધું છે, ઈ એને જીવતો નહીં રહેવા દે. શું બોલો? હા હા. એને ખબર પડવી જોઈએ, સમજ્યા? એના ઘરના સભ્યોને કે કોઈની બેન દીકરી પર નજર બગાડવી ને તો આપણી શું દશા થાય. એટલે ઈ એના છોકરાને આવા સંસ્કાર ન આપે. શું? આપણે કઈ ખૂની નથી કે આવી રીતે કોઈનું મર્ડર કરાવી નાખીએ. તમે લોકો જેમ કહેશો ને હું એમ ખૂની કરીશ. નથી ને એટલે છે ને તું અત્યારે જીવતી છો, સમજ્યા? ખૂની હોત ને તો તને હોતને ક્યારની ભામાં દાટી દીધી હોય. હા. હું તમારા બંને આગળ હાથ જોડું છું. અરે હાથ તો અમે જોડવી છે કે તું છે ને હવે આ ઘરની બહાર છે ને પગ નહીં મૂકતી. આ પપ્પા મને હાસુ જ કહેતા હતા, પણ હું કહેતો હતો કે નહીં મારી બેન મારી બેન. પણ આજ ખબર પડી કે પપ્પા જે પણ કહેતા હતા ને હા હાચી વાત હતી. હવે છે ને તું ઘરની બહાર ત્યારે જ પગ મૂકી જ્યારે તારા લગ્ન થાય ને ત્યારે. તારા તો છે ને હવે હું લગ્ન જ કરાવી દઈ. તું માન કે નો માન, તારી મરજી હોય કે નો મરજી હોય, બાકી હું કહું ને ત્યાં જ તારે લગ્ન કરી લેવાના છે ચૂપચાપ. અને દાંત કાઢતા લગ્ન કરી લેવાના છે. ના, હું નહીં કરું મારી સાથે. એવું જ કરવું છે. અને હું છે ને મારા બધા મિત્ર છે ને એ બધાને કહેજે આપણા હગામાં તો વાત કરતા જ નહીં. આને છે ને અજાણ્યામાં દેવી ને તો જ આને ખબર પડશે બધી. અરે એને લગ્ન કરાવી દઉં ને એટલે ઈ આફોડી ભૂલી જાય. અને તું એમ કહેશો હું ભૂલી જાય. અરે કોઈ પણ સ્ત્રી હોય ને એનો પહેલો પ્રેમ કે ને ક્યારેય ભૂલી જ નથી શકતી. એને આખી જિંદગી મરે ને ચાલી ગઈ એને યાદ આવે. અને તું એમ કહેશો હું ભૂલી જાય. એવું કઈ નહીં રે, તમે લોકો સમજવાની કોશિશ કરો. ભાઈ તું તો સમજાવ. મારે નથી સમજાવવા કોઈને. અરે તું નો સમજે, તને કઈ ખ્યાલ જ ન આવ્યો. હું તારી માને ઈ હાટું જ કહેતો તો, સમજ્યા ને કે બહાર જવા દે માં. એને મેં કોલેજ કરાવવાની ના પાડી હતી, છતાં તારી માની એટલી બધી માંગણી હતી ને એટલે મેં તને કોલેજ કરવા જવા દીધી. બાકી મારું હાલે ને તો તને 12 પાસ કરીને તરત તારા લગ્ન કરાવી દઉં. અત્યારે તું હારે હોય. જો હું માનું છું ને કે મારાથી ભૂલ થઈ ગઈ. ભૂલ છે ને અમારાથી થઈ છે. તને આ કોલેજ કરાવવા દીધી ને તારા લગ્ન ન કરાવવાના એ મારી મોટામાં મોટી ભૂલ છે. અને હવે ગમે એવું ઠેકાણું મળે ને તને છે ને વળાવી જ દેવાની છે. ના નીકળે ખરે બહાર નહીં નીકળતી હું કહું ન જ્યાં સુધી. અને આની ઉપર છે ને પાબંદી રાખજે. તું હોતે નજર રાખજે. એની માં છે ને ભોળી છે, એને છેતરીને પાછી વય હોતે ને જાહે. અને તું ખાસ ધ્યાન રાખજે દામિની કે બહાર જાવી ન જોવે. ના ના તમે એની ચિંતા નહીં કરતા. મારી રજા વગર છે ને એ ક્યાંય નહીં જઈએ કે. અને હું મીરાને કહી દઈશ, સમજ્યા તમે? હા. આની કરતા તો ઘણી વાર તો એમ થાય આ ભગવાન દીકરી દેતો ન હોય ને તો સારું. દીકરી છે ને આ બાપની આબરૂને ધૂળજાણી કરે છે. અશોક, હા. તમે પણ શું પપ્પા જેવા થઈ ગયા છો? કોઈ વાતને જાણતા નથી, જોતા નથી અને બસ બોલી જ જાઓ છો. આવું કરવાની શું જરૂર હતી? શું કર્યું મેં એ પેલા કે તમે જે કર્યું એ તમને યાદ નથી કે મારે યાદ દેવડાવવું પડે? બોલ ને, મારી યાદ શક્તિ એટલી બધી છે નહીં. બોલ. તમે દામિની બેન સાથે આવું વર્તન શું કામ કરો છો? જો મારી વાત સાંભળ, તારે છે ને આ પંચાયત કરવાની છે ને જરૂર નથી. એટલે તું વધારે આ વાતમાં ન પડ ને એમાં વધારે સારું. એટલે એમ કે ઘરની આબરૂ જાય ને એવું કરવાનું નથી થતું. તને ખબર છે હાવ છોકરો કેવો હતો? નહીં ના લવ મેરેજ વાળી થતી હતી કે મારે એની યારે જ લગ્ન કરવા છે, આની યારે જ લગ્ન કરવા છે. એટલે એના મનમાં જાણે છે હું આ ઘરની આબરૂ જ એને કાઢવાની. હું તો હું બોલો છો? તમને પૂરી વાતની ખબર ન હોય તો પહેલા તો બોલો નહીં. અને એક વાત એ કે કદાચ એ લવ કરે છે તો લગ્ન કરવામાં વાંધો શું છે? આ સમય પહેલા જેવો નથી. ભલે હોય કે ન હોય, મેં તને એકવાર કીધું ને કે તું આ વાત છે ને હવે આઈનાને અટકાવી દે. તારે મને સલાહ દેવાની જરૂર નથી. હું તો આપીશ, કારણ કે મારી નણંદ છે ને એ ખોટી નથી. ખોટા તમે અને પપ્પાજી છો. સમય બદલાઈ ગયો છે
અત્યારની છોકરીઓ બહાર રહેતી હોય છે એટલે એને ખબર હોય છે કે એના માટે કેવો છોકરો બરાબર છે, કેવો છોકરો સારો છે, અને એ છોકરા સાથે કોલેજ કરતા હોય તો બરાબર ઓળખતા પણ હોય ને કે સ્વભાવનો કેવો છે, બોલીચાલીએ કેવો છે, રહેણી કહેણીએ કેવો છે. અને માણસ સાથે લગ્ન કરવાને એ જીવનભરનો સોદો છે, એક દિવસનો નહીં. એક દિવસનો હોય કે ન હોય એ બધું નથી કહેવાનું તારે, પણ તને ખબર છે પછી તારે ખોટી હેરાન થાય. અને શું આપણા હેરાન ઘરની- થાય? હે હા, શું હેરાન થાય? હું હેરાન થાય એમ હમ. પછી ઘરની આબરૂ જાય, બધી વાતું કરે. પછી અત્યારે રસ્તે હાલ્યા જતા હોય ને હું ને પપ્પા તો કોઈ આંગળી ન સીંધે, પણ જો દામિની આ બધું કરે છે બરોબર, અને એના ત્યાં લગ્ન થઈ ગયા તો પછી બધા વાતું કરશે કે તમારી દીકરીએ લવ મેરેજ કર્યા ને. એ વસ્તુ ન કરવાની હોય. તો શું કરવાનું હોય? આપણને પસંદ પડે ત્યાં છોકરીના લગ્ન કરાવી નાખવાના, પછી એ સુખી હોય કે ન હોય. અશોક, દીકરીઓને ખાલી લગ્નમાં સારી વસ્તુઓ, મનપસંદ વસ્તુઓ જ નથી આપવાની હોતી. મનપસંદ છોકરો હોવો પણ લગ્ન માટે બહુ જરૂરી છે. તમે જ વિચાર કરો ને, તમે આટલા તેજ સ્વભાવના છો. આ તો ચલો કે મેં સહન કરી લીધું અને આપણી બંનેની વચ્ચે બોન્ડિંગ થઈ ગયું. ન થયું હોત તો હું પણ તો હેરાન જ હોત ને. તને કોઈ દી હેરાન કરી મેં? કોઈ દી કરી હેરાન? ના ના, તમે તો કાંઈ કહ્યું જ નથી. શરૂઆતમાં એક બે વખત થપ્પડો મારેલી છે, ગાળો દીધેલી છે, જેમ તેમ બોલેલા છો, અને કેટલા દિવસ તો ઘરે નહોતા આવતા. એ પહેલાની વાત છે, અત્યારની વાત કરીને. એ તો મેં એડજસ્ટ કર્યું ને એટલા માટે. બાકી જો હું ન રહી હોત ને તો ઘર ક્યારનું ભાંગી ગયું હોત. મેં હંમેશા એવું જ વિચાર્યું કે કંઈ વાંધો નહીં, એમનામાં ગુસ્સો છે, હું તો શાંત પાડી શકું ને. આવું કરીને ઘર ચલાવ્યું છે મેં. એ જે હોય એ એક વાર વાત જવા દે. અને હવે હું વિચાર કરું છું કે કોઈક છોકરો ગોતીને આ દામિનીનું ગોઠવી નાખી. છોકરા રસ્તા પર વેચાતા નથી મળતા કે તમે લઈ આવો ને લગ્ન કરાવી નાખો. થોડો વિચાર કરો છો. આ ખરેખર પહેલા જેવો સમય નથી. પહેલાના પુરુષો પણ સારા હતા અને સ્ત્રીઓ પણ સારી હતી કે મા બાપ જ્યાં કહે ત્યાં લગ્ન કરતા હતા અને સાથે સાથે નિભાવી પણ જાણતા હતા. પણ અત્યારના મા બાપ અને સંતાનો બધા જ બદલી ગયા છે. કોને શું જોઈએ છે ને ખબર જ નથી પડતી. મેન્ટાલિટી થોડા દિવસે ચેન્જ થાય છે માણસોની. જો એનું મનપસંદ વ્યક્તિ નહીં હોય ને તો એ ધારવા છતાં પણ એડજસ્ટ નહીં કરી શકે, કારણ કે એના મગજમાં એક ગાંઠ બંધાઈ જશે કે આ મારું પ્રિય પાત્ર નથી. એ હોય કે ન હોય, બરોબર, એ હોય કે ન હોય. બાકી દામિનીના લગ્ન ન્યા જ થાય જ્યાં હું ને પપ્પા કહેવું, બરોબર. તો તમે મારી વાત નહીં માનો ને? તારી વાત હું કામ માનું? હે, જો તને અહીંયા તને કાંઈ વાંધો હોય તો કે, બાકી આ દામિનીનો વહીવટ કરવાનું રહેવા દે. હા, આમ પણ આ તમારા લોકોનો નિયમ જ છે ને કે આડોશ પાડોશ, સગાવાલા, સમાજ અને કુટુંબને સુખી રાખો. બાળકોનું શું છે એને તો અમે બ્લેકમેલ કરી લેશું, અને એવું જ કરો છો ને. ખરેખર મા બાપની ખુશી છે ને પોતાના સંતાનના સુખમાં હોય છે. આ જ્યારે જાણી જશો ને ત્યારે તમને ખબર પડી જશે કે શું સાચું ને શું ખોટું. ભાઈ હું હાસું હું ખોટું ની બધી ખબર જ છે, તારે સમજાવવાની જરૂર નથી. સમજી તું? એમ એક વાતમાં પાછી સમજતી નથી. તને ખબર છે આજ હું ગયો તો એ છોકરોની બે કેવી રીતે બેઠા હતા, અને તો એમ ચૂક નિંજન છોકરાને ઉડાડી દઉં. પણ પછી મેં મારા મિત્રને કીધું કાનું કાક કરી નાખજે, તો હું દામિનીને લઈને વહી આવ્યો. બરાબર, સરસ કર્યું ને. મારી નાખ્યો હોય તો બેનને જ મારી નાખો ને. એ છોકરાનો એકનો તો કઈ વાંક હતો નહીં. બસ કંઈ થયું નથી થયું એટલે માણા મારવા છે. કઈ ઘેટા બકરા નહીં, કઈ જનાવર નહીં કે આ કાપી નાખ્યું. માણા મારતા વાર લાગે છે. વાર કાંઈ ન લાગે ને, વાકમાં આવે એટલે થઈ ગયું હોય એમ, સમજી? એટલે પણ કોને સમજાવી રહી છું? એટલે તો કહું છું તું મને સમજાવવાનું રહેવા દે, બરોબર? તમે બધા કેમ છો? બસ મજામાં. મારા સસરા, મારા સાસુ અને મારા નણંદ. જય શ્રી કૃષ્ણ. અને આ મારો દીકરો છે. હા, આમ તો જો કે પ્રદીપભાઈએ બધી વાત કરી હતી, પણ આ અમારી દીકરીએ કોલેજ કરી. દીકરી કઈ છે તમારી? હા. અરે મમ્મી, હા, છોકરી મને જોવા આવી છે તો પછી મારે પણ તો એને જોવી જોઈએ ને, નીચેથી લઈને ઉપર સુધી. માઇન પણ બીમાર છે અત્યારે. હા, એની થોડી તબિયત હમણાં નથી સારી. હમણાં 1-2 દિવસથી જરાક થોડું અરે એને મમ્મી, પ્રોબ્લેમ છે. ખોટું બોલીને સંબંધ ક્યારેય ન કરાય. કહી દો ને દારૂ પીધું છે મેં. અરે થોડો લિટલ. અરે હા, એટલે એમ કોઈક વખત એના દોસ્તાર સાથે જાય ને તો ક્યારેક અરે થોડું મજાક કરતા હશે, એ મજાક કરતો હોય.
મને કીધું તો આમે પ્રદીપભાઈ કે એનો મજાકિયો સ્વભાવ છે સમજ્યા. તો આપણે મજાક કરતા હોય લાગતું નથી. અરે દામિનીને આમે આપણે મજાક મસ્તી તો પસંદ જ છે. તો હું તો આ જોડી જામી જાહે. કેટલું ભણ્યા છે? બપોર સુધી. હા, બપોર સુધી. સવારે મારા મમ્મી અને મારા પપ્પા અરે પરાણે મને નિશાળે મૂકી જતા અને બપોરે પૂરી નિશાળ મને ઘરે મૂકી જતી. અરે શું બેટા તું પણ આટલી બધી મજાક કરે છે. પ્રદીપભાઈ તો પણ મજાક કરે છે કીધેલું જ છે ને કે ગ્રેજ્યુએટ કરેલું છે. તો હા, પછી ક્યાં પ્રશ્ન પૂછવાનો રહ્યો? તમારા ઘરમાં તમારા બે સિવાય બીજું કોઈ? કોઈ ન. હા બસ અમે મા દીકરો બે જ છીએ. હા, જો તમારી દીકરીને અમારે ત્યાં કોઈ તકલીફ નહીં થશે. હા, તમારી દીકરી બહુ સારી રીતે રહેશે અમારે ત્યાં. પ્રદીપભાઈ પણ વખાણતા હતા હા. કે બહુ સારા માણસો છે, તમારી દીકરીને ક્યારેય દુઃખ નહીં આવે અને એને ઘર જેવું જ લાગશે. બિલકુલ. બીજું એ કહેવાનું હતું કે તમે કઈ લીધું નહીં? હા હા, મંગાવું વોડકા? હા, શું? નહીં નહીં એ એમ કે છે કે તમારા માટે કંઈક ઠંડુ મંગાવું એમ કે છે. અમે લોકો ઓકે છીએ. પપ્પાજી આપણે નીકળી હવે, પછી આવીશું ને બીજી વાર. હા, હવે એટલે અરે ના ના તમે બેસો ને, હું તમારા માટે કંઈક નહીં મંગાવી નહીં, લઉં. ચા નાસ્તો એવું કાંઈ નથી કરવું. અમે તો માત્ર છોકરાને જોવા આવ્યા હતા અને છોકરો આપણે ધ્યાનમાં આવી ગયો છે. પણ એ લોકો વાત કરે પછી આગળ અરે એમાં શું વાત કરવાની હોય? મારા હવે- તરફથી આ છે તમ તારે. હા, જો છોકરાએ તો હા પાડી દીધી અને દામિની તો ખબર જ છે કે આપણે સંસ્કારી છે, એના પપ્પા કે એમ જ કરવાની છે. એટલે બેન અમારા તરફથી પણ હા જ છે. હા અને તો બહુ જ સરસ વાત છે. તો પછી હવે આપણે મહારાજ પાસે જોવડાવીને હા, એટલે નક્કી કરીએ આપણે મહારાજને લગ્ન. કહી દઈએ કે બને એટલું આપણે જલ્દી કોઈ લગ્નનું મુહૂર્ત રાખીએ સમજ્યા. એટલે જી. લગ્ન થઈ જાય. બરાબર છે, પણ આમાં થોડું ધ્યાન નથી રાખવું. સાનું મને રહેણે તું છોકરો હા પડે છે તો હા પડને. વાંધો નહીં, એના પપ્પાએ કહ્યું કે હા. છોકરો પસંદ છે અને તમને લોકોને અમારી દીકરી પસંદ છે, તો વહેલી તકે મુહૂર્ત કઢાવીને અમે હા હા, અમને તો તમારી દીકરી બહુ જ પસંદ છે, ખરેખર બહુ જ પસંદ છે. ને કેટલી સંસ્કારી છે, ક્યારની બેટી છે, એક શબ્દ પણ નથી બોલતી. અમારી દીકરીને અમે નોકરાણી એટલે કે રાણી બનાવીને રાખશું. હા વાંધો નહીં. દામિની બેટા, હા હા, જો દામિની કાંઈ બોલતી નથી એનો મતલબ એમ કે એની હાથ છે. પપ્પાજી આટલી બધી ઉતાવળ કરવાની શું જરૂર છે? આપણે લોકો ઘરે જઈએ ને પછી વાત કરીને આ જવાબ આપી દઈશું ને. અરે ઘરે જઈએ અને પછી આપણે વિચાર કરીએ અને આપણે આ જ જવાબ આપવાનો છે ને કે અમને છોકરો પસંદ આવી ગયો છે અને બને એટલા જલ્દી લગ્ન કરી લઈએ. આપણે એ જ જવાબ દેવાનો છે. તો પછી અહીંયા જવાબ દેવી ને એટલે એના મમ્મીને ખ્યાલ આવે ને એમ. હા બરાબર છે. એટલી બધી રાહ શું કામ જોવાની બેટા? આપણે ઘરે જઈને પણ હા જ છે, હા જ કહેવાનું છે. તો પછી હમણાં જ હા જ કહીને જાઓ ને તમે. સારું. જેવું એના પપ્પાએ કહ્યું એ પ્રમાણે. બરાબર છે બેટા? બરાબર છે. કહેવાય છે ને કે કાલે કરે ઈ આજે કરો હા. અને આજે કરવાનું હોય અત્યારે જ કરી નાખો. અરે વાહ, કેવી સરસ સરસ ડાઈ વાતો કરે છે. તો રજા લઈએ. હા, જય શ્રી કૃષ્ણ. તમે તૈયારી કરો. જય શ્રી કૃષ્ણ. આવજો બેટા. શું બોલ્યા કરતો તો ક્યારનો આ બધી વસ્તુ? ખબર નથી પડતી તને? ના પાડી દેતે તો એ લોકો. એ કઈ ના પાડે. થઈ ગયું ને બધું નક્કી. કોને હવે બધું હા માથું બહુ ચડ્યું છે. લાગે છે કે પતો કે ઉતરી ગયો. હજી 90 ml ચડાવવું જોઈશે. હજી કહું છું, મારી વાત માનો. હું જે કહી રહી છું એના પર થોડો વિચાર કરો. આટલી ઉતાવળ શું કામ છે તમને? તારી વાત માનીને પછી હું મારે મરી જવું છે. મરવાની ક્યાં વાત છે? તમે દીકરીના બાપ છો. હાથે કરીને આપણે આપણી દીકરીને કૂવામાં તો ન ધકેલી દેવાય ને. તમે તો એવી વાત કરો છો કે જાણે આપણી દીકરીએ સમાજની વચ્ચે આપણું નાક કપાવ્યું હોય. હું જેમ દીકરીનો બાપ છું ને એમ આ ઘરનો મોભી હોતે ને સમજ્યા. અને મેં તને આગળ કીધું હતું કે મારે છે ને મારી આબરૂ વધારે વાલી હોય અને છોકરામાં ક્યાં કાંઈ ખરાબી હતી? સારો જ હતો છોકરો, કાંઈ વાંધો નહોતો છોકરામાં. તમને એવું લાગે છે આ તમે મુહૂર્ત કઢાવી આવ્યા, આટલા જલ્દી લગ્ન લેવાની વાત કરો છો? અરે આ 10 દિવસની અંદર દીકરીના લગ્ન, અને એ પણ
આવા છોકરા સાથે તમને એના જવાબ પરથી લાગ્યું નહીં કે એ દારૂ પીતો હશે કે એને કોઈક બીજી લત છે અને એની મમ્મી એ બધી વાત છુપાવતી હોય એવું ન લાગ્યું? અને માની લે અત્યારે એ આપણીથી બધી વાત છુપાવે અને આપણી હારા પ્રયત્ન કરે રહેવાના અને પછી દારૂ પીવે તો આપણને શું ખબર પડે? જો આ તો હારા કહેવાય કે આપણી સામે જેવું હતું એવું નજર આપણને દેખાઈ ગયું, કોઈ છુપું તો નથી રાખ્યું, ખોટા માણસો નથી એમ કહેવાય આપણે. તમને એવું લાગે છે કે એ લોકો ખોટા નથી, પણ મારી નજરે જોશો ને તો એ લોકો સદંતર ખોટા છે. તમે વિચાર તો કરો. હા, આપણે આપણી દીકરીને હાથે કરીને કૂવામાં ન ધકેલવાની હોય. અને જુઓ, મને એમ લાગે છે કે અત્યારે જે આપણે વિચારી રહ્યા છીએ ને એ કદાચ કાલે ઉઠીને સાચું પડે તો એ લોકો ન સારા નીકળ્યા તો અરે લોકો દીકરીને આપે ને તો 10 વાર તપાસ કરાવે, એનું આગળ પાછળ એની 4 પેઢીની તપાસ કરાવે, ને તમે જોતા વેત હા પાડી દીધી. ભાઈ સારું છે ઠેકાણું, સમજા? કાંઈ ખામી નથી છોકરામાં, ઘરનું મકાન છે અને પોતે મા દીકરો બે રહે છે એકલા. આપણી દીકરીને કાંઈ દુઃખ ન પડે. હા, આપણી દીકરીને ત્યાં રહેતા ન આવડે તો તમારું 70 હોનાનું હારું હોય ને એની માટે તમે હોનાનું પાંજરું ગોતી દો ને તો એને કટાઈ ગયેલું લોખંડ જ લાગે. આ તો છે ને હારામાં હારું કહેવાય. હવે આપણી દીકરીને ત્યાં રહેતા આવડવું જોઈએ. જો રહેતા નહીં આવડે ને તો એ નહીં ગમે. જો વાત બધી વાતમાં આપણી દીકરીનો ન હોય. તમે તો એવી વાત કરો છો કે જાણે બધી જ વાતનો વાંક આપણી દીકરીનો છે, બીજા કોઈનો છે જ નહીં. હવે કદાચ એને પ્રેમ થઈ ગયો કે પ્રેમ લગ્ન કરવા માંગતી હતી, આપણે ના પાડી, પણ પછી તમે ડાયરેક્ટ આવી રીતે કૂવામાં ધકેલવાની વાત કરો. મને એ માણસો સારા નથી લાગતા. સમજો, મારી નજર જે કહી રહી છે એ સત્ય છે ને સાચું છે. તારી નજર છે ને, તારો સ્વભાવ જ છે ને ભોળો છે. તને છે ને કાંઈ વાતની ખબર જ નથી પડતી. અને વાત તું છે ને દીકરીના મોહમાં આંધળી થઈ ગઈ છો. તને તો એમ કે બસ મારી દીકરી છે ને એટલે મારે એ એક સંસ્કારની પૂતળી છે, પણ તું જ તારી દીકરી નથી ઓળખતી. હું એવું નથી કહેતી કે મારી દીકરીમાં સંસ્કાર અને પૂર્ણ સંસ્કારી છે, પણ હું એમ કહું છું કે દીકરીથી કદાચ ભૂલ થાય તો માવતર એને રસ્તો બતાવે, પણ હાથે કરીને દીકરીને એમ ન કે બેટા પેલો ખાડો પડ્યો છે એમાં પડ અને પછી તારો ટાંટિયો ભાંગે ને તો અમે બેઠા છીએ, એવું ન કરાય. આજે પણ આપણે એને સાચો રસ્તો જ બતાવ્યો ને, હારા ઠેકાણે પવણાવ્યું તો સેવી. હવે ત્યાં બીજે આપણે કંઈક આવું ગોતવા જઈએ ને આને આપણે ના પડી દેવી અને બીજું શું ખબર કે આની કરતાં સારું મળે, બેકાર સારું મળે તો પછી આ ત્યારે કાંઈ આવા છોકરા પસંદ કરે એ નહીં. અને આવાના તો છે ને 70 માગા આવતા હોય. એટલે હું તો એમ કોઈ છોકરા હા પડે અને એની માને પસંદ આવી ને આપણી દામિની, એ તો ક્યાં તો આપણી દામિની કઈ ખોટી નથી. દેખાવે, ભણેલી, ગણેલી, સંસ્કારી, બધી રીતે પૂરી છે. હા, એક ભૂલની આટલી મોટી સજા ન આપો. અરે પણ તું એમ કેશો સજા નો કહેવાય. આ એનું મોટો હારું કહેવાય. હારું ગોતી દીધું મેં. સજા તો તને એમ લાગે છે કે આ સજા છે, પણ મને તો એમ જ લાગે છે કે એ હારું છે ને, બહુ હારું છે. હા, એ તમને સારું લાગે છે ને, એ સાસરું તમને યોગ્ય લાગે છે, પણ ન કરે નારાયણને કાલે ત્યાં દુઃખી થઈ તો તમે શું કરશો? તો એમ આપણે કંઈક હારું ગોતવી તો એનો મતલબ એમ જ્યાં હું એ દુઃખી નહીં થાય, ન્યાય દુઃખી થાય. એના ભાગમાં જો દુઃખ લખવું છે તો એ ન્યા હોતે દુઃખી થાય. ભાગ્યની વાત અલગ છે, કિસ્મતમાં લખાયેલું તમે કે હું ન ભૂસી શકે, પણ હાથે કરીને આપણે દીકરીને દુઃખના દરિયામાં નાખીએ ને એ વાત અલગ છે. તમે સમજવાની કોશિશ જ નથી કરતા. હું સમજાવું છું, મીરા બહુ સમજાવે છે, અશોક સમજાવે છે, પણ તમે તમારી ચીજ લઈને બેઠા છો. અને તમે જોયું દામિનીનું મોઢું? તમે જોયું એકવાર તમારી દીકરીનું મોઢું? મને છે ને આ યોગ્ય ખરેખર નથી લાગતું. તમે તો લગ્ન લઈ લીધા છે, લગ્ન કરાવી પણ દેશો ને એ જીદમાં આપણી દીકરી ત્યાં લગ્ન કરી પણ લેશે, પણ ન કરે નારાયણને કાલે કંઈ થઈ ગયું તો કોણ બેલી? અરે કાંઈ ન થાય. તું આવા હું કેમ તું પણ મન ઘડિત કહાની કરશો? તું જે બોલ ને એ થાય, સમજ્યા? આવું હું કેમ તું બોલશો? એમ જ બોલ ને કે મારી દીકરી ત્યાં એકદમ સુખી રહે અને હારું છે એવા જ વિચાર કરીને, એટલે આપણી દીકરી કોઈ દુઃખી જ ન થાય. જેમ તને વાલી છે ને એમ મને હોતે મારી દીકરી વાલી છે, સમજ્યા? અને મને તો એ હારું લાગે છે. અને એ જો ખરાબ હોય ને, માણસો ખરાબ હોય ને તો પ્રદીપભાઈ પહેલા પ્રથમ આપણને ચિંતે જ નહીં. એટલે હવે શું આમાં વધારે બહુ બકબક નહીં કરતી અને કઈ દામિની કોઈને કહેતી નહીં, તું ના પડે, સમજ્યા? એ હા પાડે કે ના પડે, મારી મરજી ચાલશે આ ઘરમાં અને ન્યા લગ્ન કરવાના છે એટલે કરવાના જ છે. હું એક જ વાત, બસ બીજું કઈ મારે સાંભળવું. હવે અરે આટલું ધીમે ધીમે શું કામ કરી રહી છે? તને મેં કીધું હતું ને કે તારી રસોઈ થઈ જાય એટલે જઈને મારા કપડાં ધોઈ નાખજે. બસ હું રસોઈ બનાવું છું અને કપડાં તો ધોવાઈ ગયા છે મમ્મી. કપડાં ધોવાઈ ગયા છે? હા. અરે મારા કપડામાં કેટલા બધા ડાઘ છે.
મેં તને કહ્યું હતું કે મારા કપડાં સરખી રીતે ધોજે તું, તો પણ તે મારા કપડાં ધોયા નથી બરાબર. ના ના મમ્મી, મેં બરાબર જ ધોયા છે. હજુ હમણાં જ ધોઈને આવી અને ઉપર સુકવ્યા હતા, તો ડાઘા કઈ રીતે? તો હું જુઠ્ઠું બોલું છું એનો મતલબ એ થયો ને કે હું જુઠ્ઠું બોલું છું. ગજબ છે. અને બીજી વસ્તુ, તું છે ને તારા બાપ પાસેથી જઈને પૈસા લઈ આવજા. પૈસા? હા, તમે શેના પૈસાની માંગણી કરો છો? મને એ નથી સમજાતું મમ્મી. કેમ? એ પૈસા જોઈએ છે તમને? અરે લગ્ન કરીને આવી છે તું અહીંયા, તું દહેજ તો તું લાવી નથી કંઈ પણ, તો પછી તારે પૈસા તો લાવવા જ પડશે. જો એ શક્ય નથી. મારા પપ્પા તમને કોઈ પૈસા નહીં આપે. આ વાતને તમે જેટલા જલ્દી સમજી જાઓ ને એટલું સારું છે. કેમ નહીં આપે એટલે? દીકરીને પરણાવી છે અહીંયા, તો દીકરીને સુખી જોવી છે કે નથી જોવી એમણે? જોવી છે, પણ જે લગ્ન વખતે ખર્ચો કર્યો, જેટલું અપાતું હતું ને એટલું પપ્પાએ આપ્યું છે. અને તમને તો ખબર છે ને કે મારા પપ્પા ત્યાં મારી સાથે સરખી રીતે વાત કરવા રાજી નથી. કોઈ માન સન્માન નથી આપતા. તો તમને લાગે છે કે એમની દીકરી માટે પૈસા આપે? કેમ ના આપે? અને તારા પપ્પાએ શું એટલું બધું આપ્યું છે લગ્નમાં? ગણાવ તો મને જરા. આમ આંગળીના વેડે ગણાય ને એટલી વસ્તુ તો તને આપી છે. કેમ એમ નહીં થાય કે મારી દીકરીને હું પરણાવું છું તો મારી દીકરીને કંઈક મારે આપવું જોઈએ, મારી દીકરી સુખી થાય તો મારી દીકરીને હું કંઈ 2-4 વસ્તુ વધારે આપું? અમારી એવી તો કોઈ માંગણી હતી જ નહીં તમારી પાસે, તો તમારે સામેથી અમને આપવું જોઈએ ને. તો અમારી ભલમનસાઈ છે કે અમે તમને આટલી સારી રીતે રાખીએ છીએ અહીંયા. જો એવી જ વાત હતી મમ્મી, તો લગ્ન સમયે કહી દેવું હતું ને. લગ્ન જ્યારે નક્કી કર્યા ત્યારે તમે બોલી ગયા હોત કે અમારે એટલી વસ્તુ જોઈએ છે, તો પપ્પા એ પ્રમાણે હા કે ના કહેત. આ તમે જ કહ્યું હતું ને કે અમારે ત્યારે કંઈ નથી જોઈતું, તો પપ્પાએ કંઈ ના આપ્યું અને હવે આપશે પણ નહીં. આ બધી વસ્તુઓ કંઈ કહેવાની હોય? આ બધી વસ્તુઓ તો છે ને છોકરીના મા બાપે સમજવાની હોય. કેમ? આ તારા ભાભી પરણીને આવ્યા તો એ કશું કોઈ લાવ્યા નહીં હશે એના ઘરેથી? લાવી હશે કે નહીં લાવી હશે? તો તારા બાપને તને આપતી વખતે જ તકલીફ થાય છે બધી. હું તો કંઈ જાણું નહીં. તારે જઈને તારા બાપ પાસેથી પૈસા તો લાવવા જ પડશે. આ તો ખોટી જબરદસ્તી કહેવાય મમ્મી. તું એને જબરજસ્તી માને તો જબરજસ્તી, પણ પૈસા તો તારે લાવવા જ પડશે. હું તમારા ઘરની વહુ છું, લક્ષ્મી છું આ ઘરની, અને તમે આવી રીતે પૈસા માટે મને દબાણ કરો છો. તમારે તો મને તમારી દીકરીની જેમ રાખવું જોઈએ. હા તો લક્ષ્મી છો ને તમે, તો લક્ષ્મીને લાવો ને તમારા ઘરેથી, તો લક્ષ્મીને હું બહુ સારી રીતે રાખીશ. અમને તો પૈસાથી મતલબ છે ભાઈ. પૈસા તો અમને કશેથી પણ લાવીને આપવા જ પડશે તમારે. પૈસાથી મતલબ છે એટલે? પૈસાથી મતલબ છે એટલે હવે આ વાત નીકળી જ છે તો પછી હવે હું કહી જ દઉં છું તને કે મારો દીકરો છે ને લાખોમાં એક છે, અને આ એની કંઈ પહેલાં લગ્ન નથી, એના તો આ 3જા લગ્ન છે. 3જા. તારા પહેલાં તો બીજી 2 આવીને ગઈ અહીંયા. 3જા લગ્ન? 3જા લગ્ન છે. આવી વાત તમે પહેલાં કેમ ન કરે? તો કરતે તો શું કરતે? તારા બાપની તો બહુ ઈચ્છા હતી મારા દીકરા સાથે તને પરણાવવાની. પછી આ વાતો આ કરીએ કે ન કરીએ એનાથી શું ફરક પડે છે? એમની તો ઈચ્છા હોય જ ને. એમને તો બસ છુટકારો જોઈતો હતો. મમ્મી હું કહીશ ને તો મને પૈસા નહીં આપે. જો એવું જ હોય ને તો તમે જ સીધા પપ્પા સાથે વાત કરી લો ને. પણ અમે શું કામ વાત કરીએ તારા પપ્પા સાથે? તારે વાત કરવાની હોય તારા પપ્પા સાથે. એ તારા પપ્પા છે તો તારે જઈને પૈસા તો લાવવા જ પડશે, તો જ હું તો તને મારા ઘરમાં રાખીશ, નહીં તો હું પણ તને મારા ઘરમાંથી કાઢી મૂકીશ. કાઢી મૂકશો તો હું ક્યાં જઈશ? મારા તો એ- પપ્પા પણ એમના ઘરે નહીં રાખે મને. તો એ તારે નક્કી કરવાનું છે કે તું ક્યાં જઈશ. જો મમ્મી આવું ના કરો મારી સાથે. સમજવાની કોશિશ કરો. બધાને અમારે જ સમજવાના છે. આગળ પેલી 2 ગઈ તે પણ કે અમને સમજો, અમને સમજો. તો અમને સમજો ને તમે. અમારી પાસે પૈસા નથી, કેવી રીતે ઘર ચલાવવાનું અમારે? તો સાગરે કમાવું જોઈએ ને. એ કંઈ કમાતા નથી. તમે એમને કંઈ કહેતા કેમ નથી? જો એ છોકરો છે, સમજી ગઈ તું? કંઈ પણ કર, તારા બાપ પાસેથી પૈસા તો તારે લાવવા જ પડશે અને લાવવા જ પડશે. હું વાત કરી જોઈશ એમને.
પાછો દારૂ પીને આવ્યા. તમને કેટલી વાર કહ્યું મેં કે દારૂ પીવાનું બંધ કરી દો, સુધરી જાઓ. હવે તમારા લગ્ન થઈ ગયા છે. એકચ્યુઅલી ત્રીજી વાર લગ્ન થઈ ગયા છે. દારૂ ના પીવું તોય શું કરું? હમ? દૂધ પીવું? સોડા પીવું? જો હું પહેલેથી દારૂ પીતો આવ્યો છું અને દારૂ પીવું ને સાકર, તો જ મને મજા આવે. સમજી? તમે કહ્યું કેમ કે આ તમારા ત્રીજા લગ્ન છે અને પહેલા પણ 2 વાર લગ્ન થઈ ગયા છે તમારા. હા તો શું? તો તમારી ફરજમાં આવે કે તમે અમને આ વાત કરો. લે, એટલે હવે મારે તને વાત પણ કરવાની કે મેં પેલા પણ 2 વાર લગ્ન કર્યા છે એમ? હા, કરવી જોઈએ. આને છે ને દગો દીધો કહેવાય. લે, દગો દીધો કહેવાય? દગો દીધો કહેવાય તો તે પણ કોઈ છોકરા સાથે પ્રેમ કર્યો હતો, લફરું કર્યું હતું, તે શું શું કર્યું હશે સાગર, મને થોડી ખબર છે. છતાં મેં તને પૂછ્યું ના પૂછ્યું ને? હું એવી છોકરી નથી કે એવું કઈ કરું. મને મારી હદ ખબર છે. તને શું લાગે છે? ગાંડો છું, પાગલ છું હું? મને હંધી ખબર પડે છે કે કોણ શું કરી શકે અને શું ના કરી શકે. છોકરી છોકરો ભેગા થાય ને એટલે રહેવા દે હવે. સાગર, જો હું છેલ્લી વાર તમને કહું છું, હવે દારૂ પીને ના આવતા. આ વસ્તુ મને પસંદ નથી. તો શું કરી લઈશ? ના કે ને, હું દારૂ પીને આવીશ તો શું કરીશ? મારીશ મને, મારીશ 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 મારીશ. શું કરીશ? હું તમારી પત્ની છું. તો આવું વર્તન કરો છો મારી સાથે? આરતી ઉતારું તારી, પાટે બેસાડું તને? ના, તો ખાલી માન સન્માનથી બોલાવો ને તો બહુ છે. જેટલું માન સન્માન આપવાનું હતું ને એના કરતા પણ વધારે આપું છું. એટલે એવી વાતો નહીં કરવાની. મારે એક કામ છે તાર. બોલ, કરીશ? શું? હા, પૈસા પૂરા થઈ ગયા છે. હવે છે ને આપણી પાસે જેટલા જોઈએ ને એટલા પૈસા વધ્યા નથી. તો મારું કહેવાનું એવું છે કે તું તારા બાપની ઘરે જા અને પૈસા લઈને ઘરે પાછી આવ. તમે અને તમારા મમ્મી બંને પૈસાની પાછળ પડ્યા છો. આ ઘરની વહુને તમે પૈસા લાવવાનું સાધન સમજો છો? હા, હા, આની પહેલા પણ જે બેપત્ની હતી એને પણ આમાં જ હેરાન કરતા હતા ને, એટલે જ લગ્ન કરો છો ને? મારો છે ને એક જ સંડો છે, લગ્ન કરવા અને જેની સાથે લગ્ન કરવા એના જ પૈસે મજા કરવા. એટલે તારી પહેલા 2 જે છોકરી સાથે લગ્ન કર્યા હતા એની સાથે પણ આ જ મગજ મારી હતી અને એ મને છોડીને જતી રહી. પણ હવે છે ને, હવે હું કંટાળ્યો છું. હવે મારે વધારે લગ્ન નથી કરવા. તારી સાથે લગ્ન કર્યા છે ને તો હવે મારી બધી જ ઈચ્છાઓ તારે પૂરી કરી દે. સમજી? તમારું આ સપનું પૂરું નહીં થઈ શકે. કેમ? મારા ઘરેથી તમને કોઈ પૈસા નહીં મળે. શું કામ? કારણ કે મારા બાપને છે મારા પ્રત્યે હવે દીકરીવાળી લાગણી રહે જ નથી. લગ્ન કરાવ્યા ને ત્યારથી જ એ તો ભૂલી જ ગયા છે કે એમની કોઈ દીકરી પણ હતી. એ છે ને તારો પ્રશ્ન છે. તારે શું કરવું, પૈસા કેવી રીતે લાવવા ને એ તારો પ્રશ્ન. અગર પૈસા ના આપે તો હું શું કરું? તો જા તારા બાપના ઘરે, તારા બાપના ઘરે ચોરી કર, કોઈ બીજાના ઘરે ચોરી કર, પણ મને છે ને મને પૈસા જોઈએ છે, જોઈએ છે એટલે જ જોઈએ છે. સમજી? ગમી ને
કેમ બેટા એકલી જ આવી છે? હા સાગરનો સાગરને સાથે ન લીધું હોય કાંઈ વાંધો નહીં, કંઈક કામમાં છે સમજે એટલે નહીં આવી હોય. બહુ કામમાં છે. હા એ તો મને ખબર જ છે, કારણ કે એનું કામ મોટું રહ્યું ને એટલે એ કામમાં જ હોય, એને ફ્રી ટાઈમ જ ન મળે. પણ કાંઈ વાંધો નહીં, એવું લાગે ને તો તારે એકલું હોવાનું, આ તારા બાપનું ઘર તો છે. હતું. તમે જ નહોતું કહ્યું કે તને હવે આ ઘરમાંથી વળાવી દીધી છે? આ ઘર હવે તારા માટે પારકું છે. અરે એ તો બેટા હરેક દીકરીને એમ જ હોય, એ સાસરે જાય ને એટલે એનું પિયર એને આમ ગણો ને તો પારકું જ કહેવાય. પણ કહેવાય છે ને કે જે દીકરી મોટી થઈ હોય, નાની મોટી થઈ હોય, એનો લગાવ તો એને ન જ જાય ને. અને તને મને ખબર જ છે આ ઘરની યાદ આવતી હોય એટલે તારે તમ તારે ગમે ત્યારે અહીંયા હોઈ હોવાનું હોય, કે જરી કંઈ મૂંઝાવાનું નહીં કે તારી મમ્મી અત્યારે ઘરે છે નહીં, નહીંતર તો એ હોત ને મળત તને. લે પૈસા જોઈએ છે. પૈસા જોવે છે? હા, મારા સાસરીવાળાએ મગાવ્યા છે. કહ્યું છે કે તારા બાપના ઘરેથી પૈસા લઈને આવ. પૈસા માગવા આવી છું. એટલે તારા સાસરાવાળાએ એમ કીધું કે પૈસા લઈ આવે એમ? હા, એટલે તું અહીંયા માગવા આવી? કહ્યું મેં કે મારા પપ્પા પૈસા નહીં આપે, પણ એ લોકો સમજતા જ નથી. એકચ્યુઅલી એ લોકોએ તો લગ્ન પણ એટલે જ કર્યા છે કે તમે મને પૈસા આપતા રહો ને હું એમને આપતી રહું. તને તો એમ છે ને દામિની કે હું મારા બાપને આવી બધી કહાની કરી એટલે મારો બાપ ભોળવાઈ જાય અને પછી મારી પાસે મને પૈસા આપશે અને હું તો હાવ ભોળો રહ્યો ને એટલે તરત ફાટનાનું કબાટમાંથી પૈસા તું કે એટલે આપી દઉં તને, એમ છે ને તને? કહાની લાગે છે તમને? તમારી દીકરીને ઢોર માર મારે છે, તમારો જમાઈ દારૂ પીને આવે છે અને તમારી દીકરીની સાસુ એની પાસે નકરા કામ કરે આવે કરે છે. આ ખોટું લાગે છે તમને? દામિની તું કેટલા બાના કાઢી એમ. હા, તારે ત્યાં નથી રહેવું, તને તને મનગમતા ઠેકાણે તારા મેં લગ્ન ન કરી દીધા એટલે તું આ બધા બાના કાઢે. મને બધી ખબર છે, બાકી હું છે ને ભોળવાઈ જાવ એમ નથી. એ માણસો સારા જ છે, તને કાંઈ કહે એમ જ નથી. પણ તને છે ને આવા બધા અવનવા મગજમાં તારા કિમી આવે છે કે હું કાલે આ પગલું ભરું એટલે મારા પપ્પા આમ કહેશે, પછી બીજે દિવસે આ પગલું ભરું એટલે મારા પપ્પા આમ કહેશે. એ બધા તારા મગજમાં આઈડિયા આવે છે. મેં ત્યારે પણ તમને કહ્યું હતું કે હું એ છોકરાને ભૂલવા માટે તૈયાર છું અને એને હું ભૂલી પણ ગઈ છું. તમે કહ્યું તો મેં લગ્ન કરી લીધું ને. છોકરો જેવો હોય તેવો. તમારા કહેવાથી લગ્ન કરીને જતી રહીને આ ઘરમાંથી. તો પૈસા માગવા કેમ આવી? એ લોકો માગે છે એટલે, બાકી મારે શું કરવું હોય પૈસા? એ લોકો માગે છે કે તારો જૂનો પ્રેમી માગે છે? હજી નથી એને ભૂલી? મને ખબર છે તારા આ બધા નાટક. મારી પાસેથી રૂપિયા લઈને તારા એ જ્યારે તું પ્રેમ કરે છે ને એને આપવા છે. મારે એની સાથે કોઈ સંબંધ નથી, કોઈ વાત નથી થતી. અને મારા સાસુએ કહ્યું પણ છે કે જો તારા પપ્પા પૈસા નહીં આપે ને તો તારી પણ આ ઘરમાં કોઈ જરૂર નથી. જતી રહેજે આ ઘરમાંથી, તને અમે પાછી મોકલી દઈશું. તો કહેતા હોય ને તો હું અહીંયા જ રહેવા માટે તૈયાર છું. હા, તારે તો ઈ જ જોવે છે, કારણ કે તને ખબર છે કે તું અહીંયા રહેવા માટે તૈયાર થઈ જા અને ત્યાં છૂટાછેડા થઈ જાય પછી તું તારા જૂના પ્રેમીને તું મળી જાય. સમજા? તારો ઈ જ આઈડિયા છે, સમજા? બહુ સરસ તે કિમ્યો કર્યો પગ્યા. મેં કંઈ નથી કર્યું પપ્પા. તમને તમારી દીકરીની જરાય દયા નથી આવતી. મેં તો ભૂલ કરી. જોકે ભૂલ છે નહીં. હું નથી માનતી કે પ્રેમ કરો અને એ કોઈ ગુનો છે, કોઈ ભૂલ છે. એ કોઈ ખરાબ છોકરો નહોતો. છતાં પણ તમારી નજરમાં ખોટું છે તો ઇટ્સ ઓકે. એ ખોટું છે, હું માની લઉં છું. પણ તમે શું કર્યું મારી સાથે? મારી જિંદગી બરબાદ કરી નાખી. દારૂડિયા છોકરા સાથે મારા લગ્ન કરાવ્યા. એક પણ વાર વિચાર ન કર્યો કે ત્યાં મારું શું થશે? અને એના આ ત્રીજા લગ્ન છે. જો પેલા રાજા મહારાજો હતા ને એ 2-3 4 લગ્ન કરતા, સમજ્યા? બાકી એ ન જોવાનું હોય કે એણે કેટલા લગ્ન કર્યા, આપણે એ જોવાનું હોય કેવા માણસો છે. માણસો બહુ સારા છે અને કંઈક એવી હોય કે એની પહેલી પત્ની કંઈક બીમાર પડી ગઈ હોય એટલે ગુજરી ગઈ હોય અને બીજી પત્નીને બધી આવી શું સંસ્કારી ઘર રહ્યું નહીં
એટલે એને આવા સંસ્કારી ઘરમાં એને ન ફાવતું હોય એટલે એ વહી ગઈ હોય. હવે તું તો સંસ્કારની પૂતળી છો એટલે મને ખબર છે તને ત્યાં ફાવી જ જાય, અને મને એ ખબર છે કે તું ગમે એમ કરીને ત્યાં એડજસ્ટમેન્ટ કરીને જ રહેવાની છે. અને તને કાન ખોલીને તું વાત સાંભળી લેજે કે તારે ત્યાં આખી જિંદગી કાઢવાની છે. તને હું આયા તારો બાપ 1 રૂપિયો આજથી તને નહીં આપે, કારણ કે હું તારા બધા કરતું જાણું છું. તમને તો મરી જઈશ તો પણ ખોટું જ લાગશે ને પપ્પા? મરી જાય તો? અરે આમ જો મરવું છે ને બોલવું હેલું છે, એમ કેવું ને હું મરી જાય એ બોલવું હેલું છે, બાકી મરવું છે ને બહુ અઘરું છે. જય શ્રી કૃષ્ણ. આમના મહિને દબાણમાં રાખું ને એટલે મહિના 2 મહિનામાં એને સાસરાને કરી એડજસ્ટમેન્ટ કરીને રહેવા મળશે. બોલો બેન, કેમ અમને અહીંયા બોલાવ્યા અચાનક? લવ્યની તો શું કરી, આ તમારી દીકરી સવારની ગઈ છે, હજુ ઘરે પાછી નથી આવી. મને ખબર ક્યાં ગઈ છે. શું વાત કરો છો જમાઈ તમે? હા, દામિની બેન આવા લાપરવા નથી, કીધા વગર એ ક્યાંય ન જાય, કહીને ગયા હશે ને? ના, કશું જ નથી કીધું. નથી મને કીધું કે નથી સાગરને કીધું. બસ નીકળી ગઈ છે. ક્યાં ગઈ છે, શું છે, કંઈ જ ખબર નથી અમને. હે ભગવાન, આવું તો ન બને. દામિની એટલી લાપરવા નથી. અને તમે કહેતા હતા કે દામિની તમને મળવા આવી હતી. હા, મારા વિવાદ ને જમાઈ બેઠા છે અને વાત ન કરવી જોઈએ છતાંય મારે કહેવું પડે એમ છે. એ મારી પાસે આવી હતી રૂપિયા લેવા. એ કે મારા સાસરામાં લોકોએ મગાય, એણે એમ કીધું મારા સાસરાવાળાએ મારી પાસે રૂપિયા મગાવ્યા છે કે તારા બાપની પાસેથી રૂપિયા લઈ આવી. પણ હું સમજી ગયો હતો એ ખાલી એના બાના કાઢતી હતી, ખોટું બોલતી હતી. એને રૂપિયા મારી પાસે જોતતા હતા, પછી એને ઓલે પ્રેમ નહોતી કરતી કોઈ છોકરાને, એને દેવા જવાના હતા. એટલે મેં છે ને આપ્યા જ નહીં. અને અત્યારે તો એમ લાગે છે કે એની જ રહેશે. શું બોલો છો પપ્પા તમે? પોતાની દીકરી વિશે આવું કોઈ બોલતું હશે? અરે છે જ એવી કે બોલવું જ પડે ને. બસ હવે પહેલાં જાણો કે દામિની ક્યાં છે. દીકરી ગાયબ છે એની ચિંતા નથી, અને ભાગી ગઈ શું મંડાણા છો? અરે તો પણ બીજે ક્યાં જાય? મારી પાસે રૂપિયા લેવા આવી હતી. તમે રૂપિયા મગાવ્યા હતા? હા ભાઈ ના, અમે કાંઈ રૂપિયા નથી મંગાવ્યા. અને આ લોકો શું કામ રૂપિયા મગાવ્યા? આ લોકોને ક્યાં રૂપિયાની તાણ છે? પણ મતલબમાં આ લોકોએ નહીં આપ્યા હોય અને મારી પાસેથી એને મળે એમ છે એટલે ખાલી આ લોકોને નામે ચડાવ્યું અને મારી પાસેથી રૂપિયા લઈ એને જૂના પ્રેમીને આપવાના છે. બસ આ જ એનો પ્લાન હતો. ત્યાંથી ગઈ છે. અચ્છા, મને તો એવું લાગે છે કે તમારી દીકરી છે ને તમારા ઘરે આવી અને પૈસા માંગતી હતી ને તમે પૈસા ના આપ્યા ને એટલે હવે એ એના જૂના પ્રેમી સાથે ભાગી ગઈ. જો તમે જમાઈ અને વિવાણી તમે જો જરીકે ચિંતા નહીં કરતા, હું મારી દીકરીને ગમે એમ કરીને પાછી લઈ આવીશ અહીંયા. હા, તો તમારી દીકરીને તમે લાવશો તો અમે રાખશું પાછા, એમ માનો છો તમે? જો બેન, મારી દીકરી એમ યાર તમારા ઘરની વહુ છે અને તમારી દીકરી સમાન જ કહેવાય. એટલે એની જિંદગી બગડે એવું તમે કાંઈ નહીં કરતા, એને સ્વીકારી લેજો ને છોરું કે છોરું થાય. એની એકવાર ભૂલ થઈ ગઈ એમ કરીને માફ કરી દેજો. એમ કંઈ માફ ન થાય. અહીંયા અત્યારે જરૂરી વાતો ચાલે છે ને તમારે ફોન જોવા છે. બધા સરખા જ છે, એકથી એક ચડિયાતા. આ જુઓ ને એટલે ખબર પડી જશે. લાવો એના પપ્પાને બતાવું ને. જુઓ, સાંભળો બોલે છે, સાંભળો ને તમે શું કે છે આપણી દીકરી, અને શું લખ્યું છે એ પણ વાંચી લો. મારી દીકરી? હા, આપણી દીકરીએ આત્મહત્યા કરી લીધી અને એનું કારણ માત્ર ને માત્ર તમે જ છો. તમે તમારી દીકરીના હત્યારા છો. જરાય વિચાર ન કર્યો. આ લાલચુ લોકોના ઘરે આપવાની મેં ના પાડી હતી, પણ નહીં, કહેતા હતા ને કે દીકરી સુખી રહેશે. બિચારી વારે ઘડીએ આપણે ત્યાં આવીને તમને કહીને ગઈ કે પપ્પા મારે એ ઘરમાં નથી જવું, પણ તમે એકના બે ન થયા. એક જ વાતની રટ પકડીને રાખી કે નહીં બેટા હવે તારું સાસરું તારું ઘર છે, અહીંયા નહીં આવવાનું તારે. અને આ લોકો રૂપિયાના પૂજારી,
મારી દીકરી પાસે રૂપિયા મંગાવે છે ને કહે છે કે અમે નહોતા મંગાવ્યા. હા, મારી દીકરી એના બાપને મૂકીને આત્મહત્યા કરી લીધી અને એ મારા હિસાબે. તમારા હિસાબે ખુશ થાવ. તમે તો મોજ કરો. તમારા લીધે જ મારી દીકરીએ આત્મહત્યા કરી. આજે એને જીવન ટૂંકાવ્યું ને એનું કારણ તમે જ છો. અરે એને પ્રેમ શું કર્યો, એના જીવનની આટલી મોટી સજા આપી. હું તો મારી દીકરીને ખોટી માનતો હતો. અરે મને તો મારી આબરૂ વાલી લાગતી હતી અને મને એમ હતું કે મારી દીકરી સામે હું કડક થાઉં ને તો એની જિંદગીમાં સેટલ થઈ જાય. પણ મને નહોતી ખબર કે આ લોકો નરાધમ એટલા બધા નિષ્ઠુર હશે કે મારી દીકરીને આત્મહત્યા કરવી પડી. પણ નહીં, આમાં બેન તમારો કે જમાઈ તમારો વાંક નથી. વાંક ફક્ત મારો છે, એના બાપનો છે. તમારો અને આ લોકોનો બંનેનો વાંક છે. તમે એ વાત જ ન કરો કે તમારો વાંક નથી. વાંક તો આ લોકોનો પણ એટલો જ છે. કેમ મારી દીકરી તમારા ઘરની કામવાળી હતી? હા, કે એને વારે ઘડીએ કામ કરાવતા, મારતા, ઝૂડતા, અને આ તમારો દારૂડિયો દીકરો જેને મારી દીકરીને જીવ લીધો. એ લોકોને શું કહો છો? વાંક તો આપણો જ છે ને. જો આવ્યા ત્યારે જ ખબર હતી કે દારૂ પીવે છે, તો આપણે આપણી દીકરીને એના હાથમાં સોંપી જ શું કામ જોઈએ? પણ પપ્પાજીને બહુ શોખ હતો ને કે દીકરી ભાગી ન જાય એટલે લગ્ન કરાવી દઉં. કરાવી લીધા લગ્ન. હા મીરાઓ, અરે દીકરી તો વાલનો દરિયો કહેવાય અને એના આખી જિંદગી જો કોઈ એને તર છોડી દે ને એનો બાપ એને ક્યારેય નથી તર છોડતો. પણ હું એક નિષ્ઠુર બાપ નીકળ્યો ને મેં મારી દીકરીને ઝાકરો આપી દીધો ઘરમાંથી. સારું કર્યું ને. તમારે સાચવવી નહીં પડે. હવે આખી જિંદગી તમારી દીકરી ક્યારે તમને સામે પણ નહીં મળે. હવે જીવી લેજો ઇજ્જતથી, આબરૂથી. હા, હવે તમારી આબરૂ સાચવી લેજો. હા, હવે સમાજમાં તમારી વાહવાહી થશે, કારણ કે તમારા ગમતા વ્યક્તિઓ સાથે તમે એના લગ્ન કરાવ્યા ને. પણ તમને કોઈને હું નહીં છોડું. હું પોલીસ કમ્પ્લેન કરીશ તમારા લોકો વિરુદ્ધ. તમને લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દઈશ. તમને એમ લાગે છે ને કે તમે લોકોએ જે કર્યું એ સારું કર્યું, પણ છે અમારી પાસે આ સબૂત, અને લઈને અમે લોકો પોલીસ સ્ટેશન જઈશું. તમે બંને જાઓ, મા દીકરો જેલના પાછળ જશો ને પછી જ ખબર પડશે કે કોઈની દીકરીની આવી હાલત કરવાથી એની સજા શું મળે. ચાલો મીરા બહુ, ચાલો.